હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે મેં તુવેરના દાણા અને મેથી મૂઠિયાનું શાક બનાવ્યું. એ એટલું ટેસ્ટી બન્યું કે રોટલી પણ ઘટી ગઈ. તો ચાલો જોઈએ કે મેં એ કેવી રીતે બનાવ્યું. કુકરમાં 1 કપ લીલી તુવેરના દાણા નાખીશું. 1 કપ પાણી નાખીશું. અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ખાંડ. ખાંડ નાખવાથી તુવેરના દાણાનો કલર એકદમ લીલો રહેશે. 1 ચપટી હળદરનો પાવડર અને 1 ટીસ્પૂન તેલ નાખીશું. બરાબરથી હલાવીને કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 2 સીટી સુધી કૂક કરીશું. મેથીના મૂઠિયા બનાવીશું. એના માટે 1.5 કપ મેથીની ભાજી બારીક કાપીને લીધી છે. એને મિક્સિંગ બાઉલમાં નાખીશું. અડધો કપ બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. 1 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 2 ટીસ્પૂન ખાંડ, અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન અજમો, 2 ચપટી હિંગ અને 2 ટીસ્પૂન સફેદ તલ લીધા છે. આ બધું અંદર એડ કરીશું. 1 ટીસ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર એ નાખીશું. તમે લસણ નહીં ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. 2 ટેબલસ્પૂન ફ્રેશ દહીં નાખીશું. 1 ટેબલસ્પૂન તેલ નાખીશું. બરાબરથી હાથેથી મસળીને મિક્સ કરીશું. દહીં નાખવાથી મૂઠિયા એકદમ સોફ્ટ બનશે અને ભાજીનું મોઇસ્ચર છૂટે ત્યાં સુધી બરાબરથી એને મસળીને મિક્સ કરવાનું છે. બધું બરાબરથી મિક્સ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે ભાજી એકદમ શ્રિંક થઈ ગઈ છે. અડધો કપ ઘઉંનો લોટ નાખીશું, જેનાથી આપણે રોટલી બનાવીએ એ જ ઝીણો લોટ લીધો છે. 1/2 કપ બારીક રવો નાખીશું. તમારી પાસે ઘઉંનો જાડો લોટ હોય, કરકરો દળેલો લોટ, તો એ તમે નાખી શકો છો. 1/2 કપ ચણાનો લોટ નાખીને બધું બરાબરથી મિક્સ કરીશું. ભાજીની સાથે બધા જ લોટ બરાબરથી મિક્સ કરી લેવાના છે. દહીં આપણે નાખ્યું છે તો એમાં પાણી નાખવાની જરૂર નથી. જો જરૂર પડે તો તમે 1 ચમચી પાણી એમાં નાખીને મૂઠિયાનો લોટ બાંધી શકો છો. અડધી ટીસ્પૂન તેલ નાખીને લોટને કેળવી લઈએ. મેં લોટ બાંધવામાં બિલકુલ પણ પાણીનો વપરાશ નથી કર્યો. મૂઠિયા વાળી લઈએ. આ રીતના નાના નાના ગોળ મૂઠિયા બનાવીને રેડી કરીશું. મીડિયમ ગરમ તેલમાં મૂઠિયા નાખીને ફ્રાય કરીશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર મૂઠિયા ફ્રાય કરીશું અને એને તરત જ હલાવવાના નથી. થોડા ફ્રાય થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરીશું. 2 મિનિટ પછી એને પલટાવી લેશું. થોડી વાર ફ્રાય થાય પછી પાછા એને એકવાર હલાવી લેશું. મૂઠિયાને ફાસ્ટ તાપે તળવાના નથી, નહીં તો એ અંદરથી કાચા રહી જશે અને ઉપરથી લાલ થઈ જશે. મૂઠિયાને ઉલટ પલટ કરીને લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું. મૂઠિયા એકદમ ક્રિસ્પી અને લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો એને કાઢી લઈએ. આવી રીતે બધા મૂઠિયા ફ્રાય કરી લઈએ. શાક બનાવવા માટે કઢાઈમાં મૂઠિયા ફ્રાય કર્યા છે એ જ તેલ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું નાખીશું. અડધી ટીસ્પૂન જીરું નાખીશું. જીરું લાઇટ બ્રાઉન થઈ ગયું છે તો 1/2 ટીસ્પૂન હિંગ નાખીશું. 1 કપ બારીક કાપેલી મેથીની ભાજી નાખીશું. બરાબરથી હલાવીને ભાજીને સાતળીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. 1 ટીસ્પૂન લસણની પેસ્ટ અને અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ નાખીશું. બરાબરથી મિક્સ કરીશું. તમે લસણ નહીં ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો. આદુ લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી એને સાતળીશું. 3 મીડિયમ સાઇઝના ટમેટાને કાચા જ ક્રશ કરીને પેસ્ટ બનાવી છે એ નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને મીડિયમ ફ્લેમ પર ટમેટાની પેસ્ટને કૂક કરીશું. ઢાંકણ ઢાંકીને ટમેટાની પેસ્ટને તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી કૂક કરીશું. કુકર ઠંડુ થઈ ગયું છે તો ખોલીને જોઈ લઈએ. તુવેરના દાણા ખૂબ જ સરસ ચડી ગયા છે. ટમેટાની પેસ્ટને 5 થી 6 મિનિટ ધીમા તાપે કૂક કરી લીધી છે. 2 ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર, 1/2 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન મીઠું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, 1 ટીસ્પૂન ખાંડ. આ બધું અંદર એડ કરીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી મસાલાને કૂક કરીશું. 1 થી 2 ટેબલસ્પૂન જેટલું બારીક કાપેલું લીલું લસણ નાખીશું. તમારી પાસે નહીં હોય તો આ સ્કીપ કરી શકો છો. 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. મસાલો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. તુવેરના દાણા કૂક કરીને રાખ્યા છે એ પાણીની સાથે જ અંદર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. મિક્સર જારમાં 1 કપ પાણી નાખીને લઈ લીધું છે એ નાખીશું અને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 4 થી 5 મિનિટ કૂક કરીશું. આને 5 મિનિટ માટે કૂક કર્યું છે. મૂઠિયા આપણે બનાવ્યા છે એ અંદર નાખીશું. ઢાંકણ ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું.
3 મિનિટ શાકને કૂક કરી લીધું છે. આપણે કશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખ્યો છે, તો શાક બિલકુલ પણ તીખું નથી થયું. તો હું આમાં અડધી ટીસ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ નાખું છું. હલાવીને મિક્સ કરી દઈએ અને 2 મિનિટ ઢાંકણ ઢાંકીને શાકને કૂક કરીશું. અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર નાખીશું. શાકમાં આટલી ગ્રેવી રાખીશું કેમ કે મુઠિયા ગ્રેવી એબ્સોર્બ કરી લેશે, તો પછી શાક એકદમ ઘટ્ટ થઈ જશે. ગેસ બંધ કરીશું અને ઉપર બારીક કાપેલી કોથમીર અને બારીક કાપેલું લીલું લસણ નાખીશું. ખૂબ જ ટેસ્ટી દાણા મુઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે. અને તમે રોટલી, ભાખરી, પરાઠા કે બાજરીનો રોટલો કે જુવારના રોટલા સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ દાણા મુઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.